ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? બાયોલોજીના એક નવા લેક્ચરની અંદર આપ સર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત છે. જય શ્રી કૃષ્ણ. ચેપ્ટર નંબર 3 રાઈટ ને, એની અંદર દ્વિઅંગી શું છે એ અંગે આપણે લાસ્ટ લેક્ચરની અંદર બ્રીફમાં વાત કરી. દ્વિઅંગી વિશે માહિતી આપણે, મતલબ કે દ્વિઅંગીની જે સામાન્ય માહિતી હતી ને, એ સામાન્ય માહિતી આપણે છેલ્લા લેક્ચરની અંદર લીધી. આજે આપણે શું જોવાનું છે? આજના લેક્ચરની અંદર આપણે દ્વિઅંગીની અંદર જે બે વર્ગ હતા, એક હતો મોસ અને બીજો હતો લીવરવર્ટ્સ. લીવરવર્ટ્સ અને મોસ એમ દ્વિઅંગીના બે વર્ગ આજે આપણે જોવાના છે. તો પહેલો વર્ગ જોશું આપણે લીવરવર્ટ્સ અને બીજો વર્ગ જોશું આપણે મોસ. પહેલો વર્ગનું નામ શું છે? લીવરવર્ટ્સ. એ વનસ્પતિ હોય ને, એ આપણા લીવર અથવા તો યકૃત જેવી લાગે. એનો શેપ તમને જોતા આપણા યકૃત જેવો લાગે, એટલે એને લીવરવર્ટ્સ કીધા છે. ઓકે, એક પ્રકારના દ્વિઅંગી છે. લીવરવર્ટ્સ શું છે? એક પ્રકારની દ્વિઅંગી વનસ્પતિ છે કે જે ભેજયુક્ત અને છાયાપ્રિય વિસ્તારમાં જોવા મળે, પાણીના પ્રવાહમાં જોવા મળે, ભેજવાળા મેદાનોમાં જોવા મળે, ભીની જમીન ઉપર, વૃક્ષના છાડ ઉપર, લાકડાના ગર્તમાં, ઘણી બધી જગ્યાએ તમને દ્વિઅંગી વનસ્પતિઓ જોવા મળી શકે છે. ક્યાં ક્યાં જોવા મળશે? તો કે ભેજયુક્ત અને છાયાપ્રિય વસવાટમાં જોવા મળે. મોસ્ટલી દ્વિઅંગી છે, ત્રિઅંગી છે. એ વનસ્પતિ પોતે જ ઓલરેડી મર્યાદિત વિસ્તારમાં જ તમને જોવા મળે. એને એક ચોક્કસ સ્પેસિફિક પરિસ્થિતિ પ્રાપ્ત થાય ને તો જ વનસ્પતિનો વિકાસ થાય, નહીંતર વનસ્પતિનો વિકાસ ના થાય. એટલા માટે એક ચોક્કસ સ્પેસિફિક પર્યાવરણીય પરિસ્થિતિમાં જ વનસ્પતિનો વિકાસ થાય છે, અન્યથા એ વનસ્પતિનો વિકાસ થતો નથી. એટલે જ તમને એ મર્યાદિત વનસ્પતિને એની ટાઈપ્સ એ મર્યાદિત છે અને એનો વ્યાપે મર્યાદિત વિસ્તારમાં તમને જોવા મળે. બધે દ્વિઅંગી ત્રિઅંગી જોવા ના મળે. ઓકે, કોઈક દિવસ મેં તમને લાસ્ટ લેક્ચરમાં, કાલના લેક્ચરમાં કીધું હતું કે ઉટી જાઓ ને તો ત્યાં તમને મોસ ને લીવરવર્ટ્સ ને ઢગલાના મોઢે તમારે જોવી હોય ને તો ઉટીમાં જવાનું. ત્યાં આગળ તમને વરસાદ બહુ પડે છે, ભેજયુક્ત અને છાયાપ્રિય વસવાટ છે, એટલા માટે ત્યાં વધુ જોવા મળશે. ઓકે, લીવરવર્ટ્સ શું છે? તો કે દ્વિઅંગીનો એક વર્ગ. લીવરવર્ટ્સનો વર્ગ ક્યાં ક્યાં જોવા મળે? ભેજયુક્ત અને છાયાપ્રિય વસવાટ, જેવા કે ભીની જમીન, નદીના પ્રવાહ ના કિનારે, બરાબર, ભેજયુક્ત ખડકો, લાકડાના ગર્ત વગેરે વિસ્તારોમાં તમને જોવા મળે છે. ઓકે, લાકડાના ગર્ત અને વૃક્ષની છાલ ઉપર આવા બધા વિસ્તારોની અંદર તમને લીવરવર્ટ્સ જોવા મળે છે. લીવરવર્ટ્સ ક્યાં જોવા મળે? આપણે ભેજયુક્ત જમીન ઉપર, ભીની જમીન ઉપર, ભેજયુક્ત જમીન ઉપર, લાકડાના પાણીના પ્રવાહના કિનારે, લાકડાના ગર્તમાં, વૃક્ષની છાલ ઉપર, ભેજયુક્ત ખડકો ઉપર, આ બધાય કે જ્યાં આગળ હ્યુમિડ, ભેજયુક્ત અને છાયાપ્રિય વસવાટ હશે, વરસાદ વધારે પડતો હશે, એવા વિસ્તારની અંદર તમને મોસ્ટલી આ વનસ્પતિ જોવા મળે છે. ઓકે, હવે આ વનસ્પતિ છે ને, એનો દેહ શું કઈ પ્રકારનો હોય છે? જેમ કે માર્કેન્શિયા, એનો દેહ કેવો છે? તો કે એનો દેહ શું કઈ પ્રકારનો હોય છે અને એનું ઉદાહરણ છે માર્કેન્શિયા. આ ઉદાહરણ પાછળ નથી લખ્યું, યાદ રાખજો. માર્કેન્શિયા શું છે? તો કે માર્કેન્શિયા એક પ્રકારના લીવરવર્ટ્સ છે. માર્કેન્શિયા એક પ્રકારના દ્વિઅંગી છે અને દ્વિઅંગીનો કયો ટાઈપ છે? દ્વિઅંગીનો ટાઈપ છે લીવરવર્ટ્સ. માર્કેન્શિયા એક પ્રકારના લીવરવર્ટ્સ તરીકે ઓળખાતા દ્વિઅંગી વનસ્પતિઓ છે. આ સુકાઈ કેવા હોય છે? તો કે તેમના સુકાઈ પૃષ્ઠવક્ષીય હોય છે અને આધારક સાથે ચોંટેલા હોય છે.
તેના સુકાઈ કેવા છે? તો કે એના સુકાઈ પૃષ્ઠવક્ષી અને આધારક સાથે ચોટેલા હોય છે. તેમના પત્રમય સભ્યો પ્રકાંડ જેવી રચના ઉપર બે હરોળમાં પર્ણ તરીકે ગોઠવાયેલ હોય. રાઈટ, એનું બોડી હોય ને એના ઉપર નાની બે હરોળની અંદર પર્ણ સ્વરૂપે એની રચનાઓ ગોઠવાયેલી હોય. ફરીથી લીવરવર્ડ્સ શું છે? લીવરવર્ડ્સ એક પ્રકારના દ્વિઅંગી છે. તેઓ ક્યાં વસવાટ કરે છે? તેઓ ભેજયુક્ત જમીન ઉપર, છાયાપ્રિય વિસ્તારોમાં, ભીની જમીન ઉપર, નદીના પ્રવાહ ઉપર, નદીના કિનારે અને ભેજયુક્ત ખડકો ઉપર, લાકડાના ગર્તમાં અને વૃક્ષની છાલ ઉપર વસવાટ કરે છે. ઓકે, તેમનું દેહ છે એ સુકાઈ પ્રકારનું હોય છે અને આ સુકાઈનું નામ શું થશે? આ સુકાઈનું નામ થશે માર્કેન્શિયા તરીકે ઓળખાતા સુકાઈ તરીકે તેઓ ગોઠવાયેલા હોય છે. હવે એનું સુકાઈ પૃષ્ઠવક્ષી હોય છે. ઓકે, આધારક સાથે ચોંટેલું હોય છે. તેની અંદર પત્રમય સભ્યો છે ને એ પ્રકાંડ જેવી રચના ઉપર બે નાની હરોળમાં પર્ણ તરીકે ગોઠવાયેલા હોય છે. એની અંદર વાનસ્પતિક પ્રજનન અવખંડન કે કુડમલી દ્વારા થાય. વાનસ્પતિક પ્રજનન કેવી રીતે થાય? તો કે એનું વાનસ્પતિક પ્રજનન થશે અવખંડન કે પછી કુડમલી દ્વારા થશે. કુડમલી હોય ને એ નાની અલિંગી કલિકાઓ છે. નાની અલિંગી બહુકોષીય કલિકાઓ છે. કુડમલી શું છે? તો કે લીલી બહુકોષીય અને અલિંગી કલિકાઓ છે. કુડમલી લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ છે. કે જે કુડમલી પ્યાલા તરીકે ઓળખાતી નાની કુપિકા ધાનીઓમાં ગોઠવાય છે. આ કુડમલી શરૂઆતમાં પિતૃદેહ સાથે ચોટેલું રહે. સમય જતા અલગ થઈ નવો વનસ્પતિ દેહ બનાવે છે. ઓકે, આ એક ઓલું નહોતું કાલ આપણે આકૃતિ દોરી હતી ને, આ પ્રકારની રચના હતી. અહીંયા આગળ જે આવી રચનાઓ છે ને આકૃતિમાં, આને કહેવાય કુડમલી ધાની. ઓકે, આની અંદર આ ઉત્પન્ન થાય છે. તો કુડમલી ધાની તરીકે ઓળખાતી નાની લિંગી બહુકોષીય નાની લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ દ્વારા વનસ્પતિક પ્રજનનની પ્રક્રિયા દર્શાવે છે. ભેજયુક્ત અને છાયાપ્રિય વસવાટમાં જોવા મળે છે. ઓકે, ક્યાં છે એનો વસવાટ? તો કે એનો વસવાટ છે ભેજયુક્ત અને છાયાપ્રિય વસવાટમાં. ઓકે, એના સુકાઈ છે, એનો દેહ સુકાઈ પ્રકારનો હોય છે. જેમ કે માર્કેન્શિયા, આ સુકાઈ છે એ પૃષ્ઠવક્ષી હોય છે, આધારક સાથે ચોંટેલા હોય છે, બે હરોળમાં ગોઠવાયેલા પર્ણ ધરાવે છે. રાઈટ, વાનસ્પતિક પ્રજનન અવખંડન કે કુડમલી દ્વારા થાય. કુડમલી શું છે? તો કે બહુકોષીય લીલી અલિંગી કલિકાઓ છે. લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ છે. શું છે કુડમલી? લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ છે. કુડમલી છે એ એક પ્રકારની લીલી બહુકોષીય અને અલિંગી કલિકાઓ છે. લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ છે કે જે કુડમલી પ્યાલા તરીકે ઓળખાતી
નાની કુપિકા ધાનીઓમાં ઉત્પન્ન થાય છે, ગોઠવાય છે. આ કુડમલી ઇનિશિયલી શરૂઆતની પરિસ્થિતિમાં પિતૃદેહ સાથે ચોંટેલી રહે, સમય જતાં પિતૃદેહથી અલગ પડે. પિતૃદેહથી અલગ પડે ત્યારે નવા વનસ્પતિ દેહનું નિર્માણ કરે છે. પાનફૂટી વનસ્પતિ તમે જોઈ હોય ને તો પાનફૂટીની અંદર આ જ પ્રકારે પર્ણની કિનારી હોય ને ની આગળથી કલિકાઓ ઉત્પન્ન થાય. આ કલિકાઓ શરૂઆતમાં પિતૃદેહ સાથે ચોંટેલી છે, સમય જતાં પિતૃદેહથી અલગ પડે, સ્વતંત્ર નવા સજીવ તરીકે એનો વિકાસ થાય છે. ઓકે, વાનસ્પતિક પ્રજનન તો કે ભાઈ અવખંડન દ્વારા કરે છે. અલિંગી પ્રજનન તો કે અલિંગી વાનસ્પતિક પ્રજનન અવખંડન કે કુડમલી દ્વારા કરે છે. કુડમલી લીલી બહુકોષીય અલિંગી કલિકાઓ છે જે કુડમલી પ્યાલા અથવા તો નાની કુપિકા ધાનીઓની અંદર ગોઠવાય છે. આ કુડમલી શરૂઆતમાં પિતૃદેહ સાથે ચોંટેલું રહે, પરંતુ સમય જતાં પિતૃદેહથી અલગ પડે અને નવા સજીવ દેહ તરીકે તેનો વિકાસ થાય છે. લિંગી પ્રજનન નર અને માદા લિંગી અંગો દ્વારા થાય. આ લિંગી અંગો એક જ કે બે અલગ અલગ સુકાઈ પર ઉત્પન્ન થાય. ઓકે, લિંગી પ્રજનન તો કે ઓબ્વિયસ જ છે ને કે લિંગી અંગો દ્વારા થાય. નામ જ લિંગી પ્રજનન છે તો લિંગી અંગો દ્વારા થાય છે, બરાબર. આ લિંગી અંગો મે બી એક જ સુકાઈ ઉપર હોઈ શકે છે, મતલબ કે દ્વિલિંગી હોઈ શકે છે, કે અલગ અલગ સુકાઈ ઉપર હોઈ શકે છે, મતલબ કે એક લિંગી હોઈ શકે છે. ઓકે, હા, બીજાણુજનક પાદ પ્રાવરદંડ અને પ્રાવર જેવા ભાગોમાં વિભેદિત થાય. બીજાણુજનક છે ને એ પાદ પ્રાવરદંડ અને પ્રાવર જેવા ભાગોમાં વિભેદિત થાય છે. અર્ધીકરણ બાદ પ્રાવરમાં બીજાણુઓ ઉત્પન્ન થાય છે. જે અંકુરણ પામી નવા જન્યુજનકનું નિર્માણ કરે છે. ઓકે, જો ભેજયુક્ત અને છાયાપ્રિય વસવાટની અંદર જોવા મળે છે, સુકાઈ તરીકેનો દેહ ધરાવે છે, એના સુકાઈનું નામ થશે માર્કેન્શિયા. ઓકે, તે સુકાઈ પૃષ્ઠવક્ષી હોય છે, આધારક સાથે ચોટેલો હોય છે, પ્રકાંડ જેવી રચના ધરાવે છે, એના ઉપર પર્ણ જેવી નાની રચનાઓ બે હરોળ સ્વરૂપે ગોઠવાયેલી હોય છે. વાનસ્પતિક પ્રજનન અવખંડન અથવા તો કુડમલી દ્વારા થાય છે. કુડમલી શું છે તો કે લીલી બહુકોષીય લિંગી કલિકાઓ છે જે કુડમલી ધાની અથવા તો કુડમલી ધાની તરીકે ઓળખાતી નાની કુપિકા ધાનીઓમાં ઉત્પન્ન થાય. શરૂઆતમાં પિતૃદેહ સાથે ચોટેલું રહે, સમય જતાં પિતૃદેહથી અલગ પડી નવા સજીવ તરીકે તેનો વિકાસ થાય છે. લિંગી પ્રજનન નર અને માદા લિંગી અંગો દ્વારા થાય છે. આ લિંગી અંગો આઈધર એક જ છોડ ઉપર કે પછી બે અલગ અલગ છોડ ઉપર ઉત્પન્ન થાય છે, બરાબર. પછી ફલન થાય, ફલન બાદ બીજાણુજનક ઉત્પન્ન થાય. જે આ બીજાણુજનક ઉત્પન્ન થશે ને એ ત્રણ ભાગોમાં વિભેદિત થાય છે: પાદ, પ્રાવર, દંડ અને પ્રાવર. જે પૈકી પ્રાવર એનું લિંગી અંગ છે એટલે એની અંદર અર્ધીકરણ દ્વારા બીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુઓ છે એ વિકિરણ પામે છે, બરાબર, અને બીજાણુઓ છે એ આગળ જતા નવા જન્યુજનક તરીકે વિકાસ પામે છે. ઓકે, લિંગી પ્રજનન તો કે નર અને માદા લિંગી અંગો દ્વારા લિંગી પ્રજનન કરે છે. ફલન બાદ આ ફલિતાંડ પાદ, પ્રાવર, દંડ અને પ્રાવર જેવા ભાગોમાં વિભેદિત થાય છે. પ્રાવરની અંદર અર્ધીકરણની પ્રક્રિયા થાય. અર્ધીકરણ થાય ને તો બીજાણુઓ ઉત્પન્ન થાય. આ બીજાણુઓ આગળ જતાં વિચિરણ પામે, અંકુરણ પામે. બીજાણુઓનું આગળ જતાં વિકિરણ થાય. બીજાણુઓ આગળ જતાં અંકુરણ પામે. બીજાણુઓનું વિકિરણ થાય. બીજાણુઓ અંકુરણ પામે અને નવા જન્યુજનક તરીકે તેનો વિકાસ થાય છે. તો આ આપણે દ્વિઅંગીનો એક વર્ગ જોયો કે જેનું નામ હતું લીવરવર્ટ્સ. હવે આપણે દ્વિઅંગીનો બીજો વર્ગ જોવાનો છે જેનું નામ થશે મોસ.
મોસ શું છે? એક ટાઈપના દ્વિઅંગી જ છે. ઓકે, હા, દ્વિઅંગી હોય ને એની અંદર પ્રભાવી અવસ્થા જન્યુજનક છે. દ્વિઅંગીની અંદર પ્રભાવી અવસ્થા જન્યુજનક છે. તો મોસ દ્વિઅંગી છે, તો ઓબ્વિયસલી મોસની અંદર પણ પ્રભાવી અવસ્થા કઈ રહેશે? મોસની અંદર પ્રભાવી અવસ્થા જન્યુજનક છે. હવે આ જન્યુજનક છે ને એ બે ગ્રુપમાં ડિવાઈડ કરશો તમે આ જન્યુજનકને. એક તો પ્રતંતુ અવસ્થા અને બીજી થશે પર્ણમય અવસ્થા. મોસ છે, મોસ એક ટાઈપના દ્વિઅંગી જ છે. પહેલી વાત, મોસ છે શું? તો કે મોસ એક ટાઈપના દ્વિઅંગી જ છે. મોસ શું છે? એક ટાઈપના દ્વિઅંગી વનસ્પતિઓ છે. પણ લીવરવર્ટ્સની સાપેક્ષમાં આપણે એમ કહીએ ને કે થોડુંક વધારે ડેવલપ્ડ સ્વરૂપ થશે. લાઈક પહેલાં લીવરવર્ટ્સ આવ્યા હશે, પછી મોસ આવ્યા હશે. તો મોસ છે ને એ બે સ્વરૂપનો મોસ છે, એ એક પ્રકારના દ્વિઅંગી જ છે. ઓકે, અને એઝ વી નો કે દ્વિઅંગીની અંદર જન્યુજનક અવસ્થા પ્રભાવી અવસ્થા છે. મોસ એક ટાઈપના દ્વિઅંગી વનસ્પતિઓ છે, તેનો પ્રભાવી અવસ્થા જન્યુજનક છે. મોસ એક ટાઈપની દ્વિઅંગી વનસ્પતિ છે, પ્રભાવી અવસ્થા જન્યુજનક છે. ઓકે, એ બે ભાગમાં ડિવાઈડ કરી શકાય. એના જીવનને આપણે મોસ એક ટાઈપની દ્વિઅંગી વનસ્પતિ છે, પ્રભાવી અવસ્થા જન્યુજનક છે. હા, આ મોસ છે એને આપણે એનું જીવન, એનો દેહ બે ભાગમાં વિભાજિત કરી શકાય છે. મોસના જીવનની અવસ્થા એક થશે પ્રતંતુ અવસ્થા અને બીજી થશે પર્ણમય અવસ્થા. ઓકે, આ પ્રતંતુ અવસ્થા હોય ને એ સીધી બીજાણુઓમાંથી જ ઉત્પન્ન થાય છે. પ્રતંતુ અવસ્થા સીધી જ બીજાણુમાંથી જ ઉત્પન્ન થાય. તે લીલી, શાખિત, વિસર્પીય, તે લીલી, શાખિત, વિસર્પીય કે પછી તંતુમય હોય છે. ઓકે, આ બીજાણુ હોય ને, બીજાણુનું અંકુરણ થાય. ઓકે, બીજાણુઓનું અંકુરણ થાય, એના કારણે જે એક આવી અવસ્થા સર્જાય ને આને કહેવાય પ્રતંતુ અવસ્થા. ઓકે, આ બીજાણુ હતું. પ્રતંતુ અવસ્થા સીધી બીજાણુઓમાંથી ઉત્પન્ન થાય છે. લીલી છે, આ કેવા આકારની હોય? લીલી હોય, શાખિત હોય, વિસર્પીય અને તંતુમય હોય છે. બીજી અવસ્થા કઈ થશે? બીજી અવસ્થા પર્ણમય અવસ્થા છે. તે પાર્શ્વીય કલિકા તરીકે, તે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીય પ્રતંતુઓમાંથી ઉત્પન્ન થાય છે. જે દ્વિતીય પ્રતંતુ હોય છે ને એની અંદરથી આ કલિકા તરીકે બીજી અવસ્થા ઉત્પન્ન થાય. ઓકે, તે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીય પ્રતંતુઓમાંથી ઉત્પન્ન થાય છે. સીધી અને કુંતલાકારે ગોઠવાયેલા, સીધી તેમજ કુંતલાકારે ગોઠવાયેલા પર્ણોવાળી એક પાતળી ધરી ઉત્પન્ન કરે છે. આ એક પાતળી ધરી છે, રાઈટ? આ પાતળી ધરી ઉપર કુંતલાકારે ગોઠવાયેલા પર્ણો જોવા મળે છે. આ ભાગ આપણે જોઈએ તો ને એને નામ અપાય પ્રાવર. આ પ્રાવર છે, આ પાદ છે, અને કહેવાય દંડ કહેવાય. ઓકે, પ્રાવરની અંદર અર્ધીકરણ થાય. અર્ધીકરણથી બીજાણુ ઉત્પન્ન થાય. એના પર્ણો ધરાવતી પાતળી ધરી. બરાબર?
પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુ આ રચના બની જાય ને પહેલાં જસ્ટ ઉત્પન્ન જ થઈ છે ને જસ્ટ તો એ પ્રાથમિક પ્રતંતુ, પ્રાથમિક તંતુ પ્રતંતુ ડેવલપ થાય ને તો એ દ્વિતીયક તંતુ બનાવે ને દ્વિતીયક તંતુ ઉપર પાર્શ્વીય કલિકાઓ વિકાસ પામે. આ પાર્શ્વીય કલિકાઓ આગળ જતાં એક નવા દેહનું નિર્માણ કરે છે. સમજાય છે કન્સેપ્ટ આખે આખો કે ભાઈ મોસ છે એના જીવનની બે અવસ્થાઓ છે. પહેલી અવસ્થા કઈ છે? તે પહેલી અવસ્થા પર્ણમય પ્રતંતુ અવસ્થા. પ્રથમ અવસ્થા પ્રતંતુ અવસ્થા કે જે બીજાણુઓમાંથી સીધી જ ઉત્પન્ન થાય છે. પાર્શ્વીય કલિકા તરીકે બીજાણુઓમાંથી સીધી જ ઉત્પન્ન થાય છે. લીલી છે, શાખિત છે, બહુકોષીય છે અને નાની અને લીલી છે, શાખિત છે, વિસર્પીય અને તંતુમય સ્વરૂપે જોવા મળે છે. લીલી, શાખિત અને તંતુમય વિસર્પીય સ્વરૂપે જોવા મળે છે. બીજી અવસ્થા છે ને એ પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુઓમાંથી ઉત્પન્ન થાય. આને આપણે કહેશું દ્વિતીયક પ્રતંતુ. ઓકે, તે શું ધરાવે છે? તો કે તે સીધી કે ટટ્ટાર કુંતલાકાર ગોઠવાયેલા પર્ણોવાળી એક પાતળી ધરી ધરાવે છે. આ રચના જે છે ને એને શું કહેશું આપણે? કુંતલાકારે ગોઠવાયેલ પર્ણો ધરાવતી પાતળી ધરી ઉત્પન્ન થાય. કુંતલાકારે ગોઠવાયેલા પર્ણોવાળી એક પાતળી ધરી ઉત્પન્ન થાય છે. ઓકે, બહુકોષીય મૂલાંગો દ્વારા આધારક સાથે ચોંટેલી રહે છે. બહુ આગળ આવ્યું હતું ને પ્રાવર, તો પ્રાવરમાં અર્ધીકરણ દ્વારા બીજાણુઓ ઉત્પન્ન થાય. બીજાણુ આગળ જતા વિકાસ પામે અને જન્યુજનક તરીકે વિકાસ પામે છે. ઓકે, વાનસ્પતિક પ્રજનન કેવી રીતે થાય? તો કે વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુઓના અવખંડન દ્વારા કે પછી કલિકા સર્જન દ્વારા થાય. વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુઓના દ્વિતીયક પ્રતંતુઓના અવખંડન કે કલિકા સર્જન દ્વારા થાય. આ દ્વિતીયક પ્રતંતુઓ છે એનું કટ થઈ ગયું તો એ નવા છોડ બની જાય. તો વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુઓના અવખંડન દ્વારા કે પછી કલિકા સર્જન દ્વારા થાય છે. લિંગી પ્રજનન લિંગી અંગો દ્વારા થાય. લિંગી પ્રજનન પૂજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની જેવા લિંગી અંગો દ્વારા થાય છે. ઓકે, લિંગી પ્રજનન ભુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની જેવા લિંગી અંગો દ્વારા થાય છે. ફલન બાદ ફલિતાંડ પાદ, પ્રાવરદંડ અને પ્રાવર જેવા બીજાણુજનકમાં વિકાસ પામે છે. બરાબર, ફલન બાદ ફલિતાંડ પાદ, પ્રાવરદંડ અને પ્રાવર જેવા ભાગમાં વિભાજિત થાય છે. ફલન બાદ ફલિતાંડ પાદ, પ્રાવરદંડ અને પ્રાવર જેવા ભાગોમાં વિકાસ પામે છે. પ્રાવરમાં અર્ધીકરણ દ્વારા બીજાણુઓ ઉત્પન્ન થાય છે. બીજાણુ વિકિરણની વિશિષ્ટ પદ્ધતિ જોવા મળે છે. અને છેલ્લું સ્ટેટમેન્ટ કે મોસમાં બીજાણુજનક લીવરવર્ડ્સ કરતા
વધુ વિકસિત હોય છે. ઉદાહરણ થશે ફ્યુનારિયા, પોલિટ્રિકમ, સ્ફેગ્નમ. ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ. ઉદાહરણ ક્યાં ક્યાં થયા એના? ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ. મોસની અંદર બીજાણુજનક લીવરવર્ટ્સ કરતાં પ્રમાણમાં વધુ વિકસિત હોય છે. મોસની અંદર બીજાણુજનક લીવરવર્ટ્સની સાપેક્ષમાં વધુ વિકસિત હોય છે. અને મોસના ઉદાહરણ થશે ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ. એ મોસના ઉદાહરણ થાય છે. ઓકે, દ્વિઅંગી. તો કે દ્વિઅંગી વનસ્પતિ છે એના બે ટાઈપ હતા. એક હતું લીવરવર્ટ્સ અને બીજું હતું મોસ. તો એમાંથી આપણે મોસ વિશે વાત કરી કે મોસ છે એની પ્રભાવી અવસ્થા જન્યુજનક છે. મોસ પોતાના જીવનકાળ દરમિયાન બે અવસ્થાઓ ધરાવે છે. એક તો પ્રતંતુ અવસ્થા અને બીજી પર્ણમય અવસ્થા. પ્રતંતુ અવસ્થા કે જે બીજાણુઓમાંથી સીધી વિકાસ પામે છે, અને પર્ણમય અવસ્થા કે જે પાર્શ્વીય કલિકા તરીકે દ્વિતીયક પ્રતંતુઓમાં વિકાસ પામે છે. ઓકે, દ્વિતીયક પ્રતંતુઓમાં વિકાસ પામે છે, જે કુંતલાકાર ગોઠવાયેલ એક પાતળા પર્ણો ધરાવતી એક ધરી ઉત્પન્ન કરે છે. અને અહીંયા આ ધરી અહીંયા છે, કુંતલાકાર ગોઠવાયેલા પર્ણોવાળી એક પાતળી ધરી ઉત્પન્ન કરે છે. બહુકોષીય મૂલાંગો દ્વારા આધારક સાથે પોતાની જાતને ચોંટાડી રાખે છે. વાનસ્પતિક પ્રજનન દ્વિતીયક પ્રતંતુઓ, અને હમણાં જ મેં તમને કીધું એમ અવખંડન દ્વારા કે પછી આ કલિકાઓ ઉત્પન્ન થઈ કલિકા સર્જન દ્વારા થાય છે. લિંગી પ્રજનન પુજન્યુધાની અને સ્ત્રીજન્યુધાની જેવા લિંગી અંગો દ્વારા થાય, જે ટોચના ભાગે ઉદ્ભવે છે. ઓકે, ફલન બાદ ફલિતાંડ, પાદ, પ્રાવરદંડ અને પ્રાવર જેવા ભાગોમાં વિભેદિત થાય છે. પ્રાવરની અંદર અર્ધીકરણ દ્વારા બીજાણુઓ ઉત્પન્ન થાય છે. બીજાણુઓના વિકિરણ એટલે કે બીજાણુઓનો ફેલાવો થાય ને એના માટેની કેટલીક વિશિષ્ટ પદ્ધતિ આની અંદર જોવા મળે છે. મોસ તમે જુઓ તો મોસ કરતાં આનું બીજાણુજનક છે એ વધારે વિભેદિત, વધારે ડેવલપ્ડ કહી શકો છો. ઓકે, અને ઉદાહરણ એના થશે ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ. ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ આ ત્રણે ત્રણ કોની પ્રજાતિઓ બનાવે છે? આ ત્રણે ત્રણ મોસ છે. મોસમાં ઉદાહરણ ફ્યુનારિયા, પોલિટ્રિકમ અને સ્ફેગ્નમ છે. ચાલો ડન. તો આ બે ટોપિક આજે આપણે જોયા. બે ટોપિક રિવાઇઝ કરજો, લખી અને યાદ કરજો. કાલે નવા લેક્ચર સાથે પાછા મળીએ. ગુડ બાય.